તો ઘણા લોકો જે ફોટાઓ ભેગા કરે, આખું મંદિર એવું ભરાયેલું હોય કે આમ થોડું હલાવો તો બે ચાર દેવતાઓ તો એમને ગબડી પડે. અને એટલા માટે બહુ વધારે વધુ કરી લેવાથી કઈ વધી જાય છે જરૂર નથી. મૂળ બાત હૈ ગહેરાઈ કી, ઊંડાણ. કે તમને તમારા ઈષ્ટ અને આરાધ્યમાં એટલો ભાવ ખરો. સીધો સાદો પ્રશ્ન તમને એટલો જ કરો, શું તમને તમારા લાલન કે તમારા માથે શ્રીનાથજી જે બિરાજે છે એમનો ચહેરો યાદ છે? સાવ સહેલો પ્રશ્ન. રોજ તમે જેની સેવા, આમ આંખ બંધ કરો તો તમને તમારા સેવ્ય દેખાય? સાવ સહેલો પ્રશ્ન. આમાં કઈ અઘરું છે? મૂળ વાત છે તમારા સેવ્યની સ્વરૂપાશક્તિ ખરી. તમને આંખો બંધ કરતા તમને તમારા પ્રભુ દેખાય? ઘણા તો આમ યાદે ના, આમ કે ઠાકોરજીને યાદ કરો તો આમ કેટલાય ફોટા સામે આવી જાય. કોને યાદ કરું? આને યાદ કરું, આને યાદ કરું, આને યાદ કરું. અરે બધા છે જ, પણ તમારા માથે જે પધરાવ્યા છે એ તો તમારા આરાધ્ય છે, સેવનીય છે. કમથી કમ એનું મુખારવિંદ તો તમને યાદ હોવું જોઈએ. કારણ કે સ્વરૂપાશક્તિ નથી તો પુષ્ટિ ભક્તિનો પ્રારંભ જ થતો નથી. એટલા માટે અહીંયા ઠાકોરજી જે જે અન્ય આશ્રયોનો આધાર હતો વ્રજવાસીઓને એ છોડાવી. જો સન્માનનીય અને આદરણીય તો બધા જ છે, વંદનીય તો બધા જ છે, પણ ક્યાંક આપણા ઈષ્ટ માટે અનન્ય શ્રદ્ધા ભક્તિ માર્ગમાં પ્રગટ થવી એ નિતાંત આવશ્યક છે. અને અનન્યતા એ શરત નથી, પ્રેમનો સ્વભાવ છે, ભક્તિનો નેચર છે. કારણ કે જ્યાં પ્રેમ હોય ત્યાં અનન્યતા પ્રગટવાનું છે. અને એટલા માટે અહીંયા ઠાકોરજીએ સર્વ ન્યાસયો છોડાવી દીધા. વ્રજવાસીઓને સમજાઈ ગયું કે હવે ગમે ત્યાં થાય, સુખ આવે કે દુઃખ આવે, આશ્રય તો પ્રભુનો જ કરવાનો. તમે ભટક્યા કરો ને તો ભગવાન બેઠા રહે, દોડવા દે. અને તમે ચરણોમાં બેસી જાઓ ને તો તમારા માટે ઠાકોરજી દોડવા લાગે. કારણ કે આને મારા સિવાય બીજો કોઈ આશ્રય નથી, આનું કાર્ય તો મારે જ કરવું પડશે. અને તમારા માટે પ્રભુ ભાગવા લાગે છે. એટલે પ્રભુને એટલો તો ભરોસો અપાવો કે પ્રભુ અમારા માટે આપના સિવાય બીજું કોઈ નથી, અમે તો આપના શરણમાં છીએ, અમારા તો સગડા લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરીશ. અને પ્રભુનો જ્યારે તમે અનન્ય આશ્રય કરો છો ને તો પ્રભુ તમને બીજે ક્યાંય ફસાવાય દેતા નથી, ન લૌકિકમાં ન વેદિકમાં. લૌકિકમાં પણ જ્યારે બધા ઘરમાં અનુકૂળ મળે ને તો એમ માનવું કે ઠાકોરજીએ મને બધા સેવામાં સહાયક આપ્યા છે, જેથી વધારે આનંદથી સેવા કરી શકું. અને ઘરમાં જો પ્રતિકૂળ હોય, બધા કોઈ લાગણી ન રાખે, તમારી જોડે સંબંધ ન રાખે, ત્યારે પ્રભુનો આભાર માનો કે પ્રભુ હું લૌકિક છોડી શકે એમ નહોતો, એટલે પ્રભુ બધાના હૃદયમાંથી આપે જ મારા માટે પ્રેમ લઈ લીધો, એટલે મારે ક્યાંય લૌકિકમાં ફસાવવું જ ના પડે. જો સંજોગો વિપરીત હોય પણ સમજણ સારી હોય ને તો વિપરીત સંજોગોમાં પણ આનંદમાં રહી શકાય. પણ જેને ફરિયાદ જ કે કોઈ માનતું નથી ને કોઈ આમ સાંભળતું નથી, જેને ફરિયાદ જ કરવી છે એનો કોઈ અંત નથી. ભક્ત ફરિયાદ ન કરે પણ ફરી ફરીને પ્રભુને યાદ કરે. આપણે તો દરેક સંજોગો, દરેક અવસ્થામાં, દરેક પરિસ્થિતિમાં છુપાયેલી પ્રભુની કૃપાને શોધી લેવાની. દરેક ઘટનામાં ક્યાંક પ્રભુની કૃપા છે એ શોધવાની આદત આપણે પાડવાની. બે જણા જતા હોય ને ગાડી સજ ભટકાય એટલે પેલા મારી જોડે જ જો ને આમ થયું, મારી જ ગાડી ભટકાઈ, બીજાને એમ થાય આટલામાં ઠાકોરજીએ બચાવી લીધા. ઘટના તો એ જ છે, પણ તમે અર્થઘટનો કેવા કરો છો એ તમારી સમજણ ઉપર છે. પ્રભુએ અનન્ય આશ્રયનું દાન આપ્યું. ઇન્દ્ર દંડવત કરતા કરતા, એટલે આપણે કહેવાય કે દંડવતી પરિક્રમા સૌથી પહેલી ઇન્દ્રએ કરી ક્ષમા માંગવા માટે. બે ભાવથી થતી હોય. એક ભાવ એવો હોય કે ઇન્દ્રનો કોઈ અપરાધ, કોઈ પાપ થયું હોય અને વ્યક્તિ ક્ષમા માંગવા માટે દંડવત કરે, અને બીજો ભાવ વ્રજ રજ મેં લોટત ગોવિંદ કુંડ મેં નહીએ, મારા રોમ રોમ સાથે ગિરિરાજજીની, ઠાકોરજીની ચરણ રજનો સ્પર્શ થાય એ ભાવ સાથે દંડવતી પરિક્રમા આદિ કરતા હોય. તો અનેક અનેક ભાવ, પરિક્રમાના પણ અનેક ભાવો છે. પરિક્રમા, ગોળ ફરવું એને પરિક્રમા કહેવાય, પૂજનનો એક અંગ છે એમ તો, પણ અનેક ભાવો આપણે ત્યાં પરિક્રમાના બતાવ્યા.
કોઈ દૂધની ધાર નહીં કરે, કોઈ ચાલીને કરે, કોઈ વાહનથી કરે. ને ભાગવતમાં પણ વર્ણન આવે કે જે વડીલો હતા એ ચાલી નહોતા શકતા, એ ગાડામાં બેસીને પરિક્રમા કરી એમણે. જે થઈ શકે છે એ કરીને આનંદમાં રહેવું, પણ જે નથી થઈ શકતું એને વિચાર કરીને જીવ બાળ્યા નહીં કરવું. અમુક ઉંમર થાય ને લોકોની આદત પડે, હવે પહેલા જેવી દોડા દોડી તો હવે પહેલા જેવા રહ્યા જ નથી તો ક્યાંથી થાય. હવે નીચે બેસીને સેવા તો ખુરશીમાં બેસીને કરો, પણ જીવ જ બાળ્યા કરવું એક શ્રેષ્ઠ. કારણ કે પછી આવો અફસોસ કરવાની આદત પડી જાય. પછી હવે પહેલા જેવું થતું નથી તો પહેલા જેવા રહ્યા જ નથી તો પહેલા જેવું થવાનું નથી. શું થઈ શકે છે એનો વિચાર કરીને આનંદમાં રહેવું, રસ્તા કાઢતા શીખવું, ઉપાયો શોધવા. પણ નથી થતું એ વિચાર કરી અને જીવ બાળ્યા નહીં કરે. પુષ્ટિ માર્ગમાં પ્રસન્નતા એ સેવાનું પહેલું પગથિયું છે. અને એટલા માટે સેવાના રૂમમાં જાઓ ને સૌથી પહેલા અરીસામાં જોઈને જવું, મારા ચહેરા પર સ્મિત છે કે નહીં. પ્રસન્નતા એ પહેલો શણગાર છે. બાકી બધા 16 શણગાર ભલે સજ્યા હોય, પણ ચહેરા પર સ્મિત જ ન હોય તો પ્રભુને આનંદ આવે? એટલે હું તો ઘણી વાર પહેલા કહેતો કે હું સ્ટીકર બનાવવું જોઈએ, સેવાના રૂમમાં લગાવવું જોઈએ, પ્રસન્ન રહીએ આપ સેવા મેં, ખુશ રહો તમે સેવામાં જઈ રહ્યા છો. નહીં તો ઘણાના ચઢેલા પડેલા ઉતરેલા કેવા કેવા ચહેરાઓ લઈને જતા હોઈએ છીએ. પ્રભુને થાય કે ક્યાં સવારે સવારે આનું. આપણને તો આનંદ થાય કે દર્શન ભયો સવેરો, હરી ઝૂકો દર્શન ભયો સવેરો. આપણી તો સવાર સુધરે, પણ પ્રભુને શું થાય? અને ઘણા તો જે રીતે સેવામાં જાય અડતા નહીં, અપ્રસના કપડા છે, મહિનો ધુએ નહીં અપ્રસના નામે. સૌથી ખરાબ કોઈ કપડા હોય તો અપ્રસના. અડતા નહીં, અપ્રસના છે. અને પછી આપણે તો કહેવત પડી ગયા, જેનો કરવો કાળો એ મરજાદી હારો. એમ કે જે ધુએ જ નહીં. તો ઠાકોરજીનું મંદિર કેવું હોય, મંદિર સેવક કેવો હોય. તમે સેવક તો છો, પણ પ્રભુના સખી છો, એ ઠાકોરજીના યશોદાજી છો. આપણે દામોદર લીલામાં જોયું ને, યશોદાજી કેવા શણગાર સજી અને પછી સેવામાં જાય છે. બીજે બધે ભલે એમ કહેતા હોય કે સજવું નહીં ને શણગાર શું કરવા, નવા કપડાં શું પહેર. પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ માર્ગમાં તો યમુનાજી આરતી તમે ગાઓ છો ને, કે રીતે ઠાકોરજીની સેવામાં યમુનાજી જાય છે. આરતીમાં તમે ગાતા બોલો છો ને, પુષ્ટિ માર્ગમાં તો સજી ધજીને ઠાકોરજી આગળ જવાનું. દયારામભાઈ આપણા ડભોઈના લગ્નમાં આને જાય ને તો ફાટેલા અને ગમે તેવા કપડાં, પણ જ્યારે હવેલીએ જાય દર્શન કરવા ત્યારે નવી પાગ બાંધે, નવા વસ્ત્રો કાઢે, નવી બંડીને ધોતી કાઢે. બધા કે આવું ઉલટું. લોકો સંસારમાં જાય ત્યારે સજી ધજીને જાય, અને પ્રભુ આગળ જાઓ ત્યારે આ રીતે સજી ધજીને જાઓ છો, ત્યાં ફાટેલા કપડાં. આવું કેમ? તો કે ત્યાં નવું પહેરીને જઈશ તો લોકો ઈર્ષા કરશે, પણ મને જોઈને ઠાકોરજી રાજી થાય એટલા માટે હું તૈયાર થઈને જાઉં છું. એટલે પુષ્ટિ માર્ગમાં તો સજી ધજીને જવું. જેવા આપણે ત્યાં તો શાસ્ત્રની આજ્ઞા છે, યથા દેહે તથા દેવે. અને બીજી આજ્ઞા, દેવો ભૂત્વા દેવમ યજેત. જે દેવને ભજો છો એવા થઈને જાઓ. એટલે જો માતાજીના જે ઉપાસક હોય એ કેવી આમ ચૂંદડી ઓઢે ને નથ પહેરે, મોટો ચાંદલો કરે, માતાજી જેવા થઈને એમને ભજે. મહાદેવજીના ઉપાસક હોય એ કેવું ભભૂત લગાડે, વાઘાંબર પહેરે, ત્રિશુલ રાખે. શાસ્ત્ર આજ્ઞા છે દેવો ભૂત્વા દેવમ યજે. જે દેવની ઉપાસના કરવા જાઓ છો એના જેવા થઈને જાઓ. તો તમે તો મધુરાધિપતે અખિલમ મધુરમ એવા ઠાકોરજીની સેવા કરવા જાઓ છો એટલે 16 શણગાર સજીને જવા જોઈએ. આત્માનમ ભૂષ્યાંશ ચક્રુહુ. નંદ મહોત્સવમાં પણ વર્ણન આવ્યું, શણગાર કરીને ગોપીઓ ગયા. તો જે ચર્ચા આપણે મૂળમાં કરી રહ્યા છીએ, પ્રભુ અસમર્થતાનું ભાન કરાવી અને જીવ પર કૃપા કરતા હોય છે. પ્રભુ કોઈનો બગાડ કરવાના હોય ને તો એનો અહંકાર વધારનારા લોકો આજુબાજુ ગોઠવી દે, અને પ્રભુ કૃપા કરવાના હોય ને તો કોઈના ને કોઈના થકી એનો અહંકાર તોડાવે, અને અહંકાર તોડીને પણ કૃપા કરે. ઇન્દ્રના મદનું હરણ કર્યું પરમાત્માએ, એટલે તો ઠાકોરજીનું એક નામ છે દેવ દમન શ્રીનાથજી. આ જેટલા દેવો હતા એમને મદ આવી ગયો તો એમના અહંકારનું મર્દન કર્યું.
દંડવત કરતા કરતા આવ્યા, ક્ષમા માંગી, પ્રભુએ ક્ષમા પણ આપી દીધી. કહ્યું કે બ્રહ્માજીએ પણ પરીક્ષા કરી હતી, પણ ભક્તોને મારાથી દૂર કર્યા હતા. એમણે તે પરીક્ષા કરી પણ ભક્તોને મારા શરણમાં લાવી દીધા. એટલે મારી શરણાગતિ એમને મળી, તો એમના ઉપર કૃપા થઈ અને પ્રભુનો દુગ્ધાભિષેક કર્યો છે, પ્રભુનું નામ પડ્યું છે. બોલો ગોવિંદ ભગવાન કી જય. ગોવિંદ કુંડ મેં નહીએ તરેટી શ્રી ગોવર્ધન કી રહીએ. કહેવાય છે કે આ ગોવિંદ કુંડ દુગ્ધથી ભરેલો છે, પરમાત્માનો અભિષેક થયો છે. ગાયોને ગોવર્ધનનું પૂજા ઠાકોરજી મહત્તા વધારી છે. આગળ સુંદર સ્તુતિ કરી છે ઇન્દ્રે. ભક્તોના સર્વ અન્યાશયો મુક્ત કરી અનન્યતાનું દાન કરાવ્યું.